આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ પકડી પાડતી કરજણ પોલીસ। પ્રાપ્ત પોલીસ માહિતી અનુસાર કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુરવાડા ગામની સીમાથી પસાર થતા દિલ્હી મુંબઈ હાઈવે ઉપર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરીનો ગુનો બનેલ હોય, જે ગુનો ડિટેન રહેવા પામેલ હોય, જે ગુનો ડિટેન કરવા કરજણ પીઆઈ એકે ભરવાડ નાઓએ પોલીસ સ્ટેશનમાં તમામ અધિકારી કર્મચારીના ગુનો શોધી કાઢવા, ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સ તથા સીસીટીવી ચેક કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી। જે આધારે વીએમ બદાત તથા પોલીસ ટીમ તપાસ માટે તૈયાર થતા દિલ્હી મુંબઈ હાઈવે ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે સરસાવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે ઉપરથી કટ પાસે એક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ રીતે જણાઈ આવતા તપાસ કરતા ડીઝલ ભરેલા તેમજ ખાલી કાર્બન તથા પ્લાસ્ટિકની પાઇપો મળી આવતા પકડાયેલા આરોપીઓ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસ સ્ટેશન લાવતા ગુનાની કબૂલાત કરતા પકડાયેલા 4 આરોપીઓ સામે ડીઝલ ચોરી સંબંધી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પકડાયેલા આરોપીઓમાં અદેસી ઉર્ફે અજય વખતસિંહ રહે અમરાપુર તાલુકો સાવલી જિલ્લો વડોદરા, શૈલેષભાઈ પ્રભાત પરમાર રહેવાસી રાસાવાડી તાલુકો સાવલી જિલ્લો વડોદરા, વિજયભાઈ શનાભાઈ સોલંકી કિરણ ઉર્ફે એકલો અર્જુનસિંહ સોલંકી અમરાપુર તાલુકો સાવલી જિલ્લો વડોદરા સામે કરજણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।